ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર મનસુખ સાગઠિયાને મળવા પહોંચ્યા હતા ભાજપના બે નેતાઓ અને અનેક ખુલાસા રાજકોટ અગ્નિકાંડ મામલે પણ થઈ રહ્યા છે। એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે। કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પોતાની પ્રતિક્રિયા આપી છે। જે વાત સામે આવી રહી છે કે ભાજપના બે નેતાઓ મનસુખ સાગઠિયાને મળવા પહોંચ્યા હતા। ભાજપના કોર્પોરેટર હિરેન ખીમાણીયા પર ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। હિરેન ખીમાણીયા સાગઠિયાને જેલમાં મળવા ગયા। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું એસીબીને જે સોનું અને રોકડ મળ્યું તે 2-4 દિવસનો વકરો હશે। સાગઠિયાના ઓફિસમાંથી રોકડ રકમ મળી તે દેખાડી નથી તેવું ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું છે। રાજકોટમાં જે અગ્નિકાંડની ઘટના બની ત્યારબાદ અધિકારીઓ હોય મહાનગરપાલિકાના પદાધિકારીઓ હોય તમામ સામે ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે। મેં વાત સાંભળી હતી કે એક પૂર્વ ધારાસભ્ય જેલમાં પણ મળવા ગયા હતા, વકીલ સાથે ગયા હતા અને આજે દિવ્ય ન્યૂઝપેપરમાં પણ આવ્યું છે। મનસુખભાઈ સાગઠિયાને ત્યાંથી કાલે ખૂબ પૈસા અને સોનું પકડાણા કરોડો રૂપિયામાં, પણ મને જે વાત મળી છે એમાં સરકારે સૂચના આપી હતી અને એમાંથી ઓલમોસ્ટ 30-40% દેખાડવું, બાકીનું ન દેખાડવું એવી સૂચનાનું પણ પાલન કરવામાં આવ્યું છે એવો મને ખ્યાલ આપ્યો છે। તદુપરાંત સાગઠિયાભાઈ આગળ જે કાંઈ છે એ તો પૂણીમાં પાસેરી બરાબર છે, પાસેરીમાં પૂણી બરાબર છે, કારણ કે ખૂબ મોટા ભ્રષ્ટાચારો કોર્પોરેશનમાં થયા છે। કોઈ બિલ્ડર આ ડરના માહોલમાં બોલશે નહીં, પરંતુ કોઈ એક બહુમાળી બને તો એના કરોડોમાં વહીવટ થાય છે। એટલે ભાઈ સાગઠિયાભાઈને ત્યાંથી મળ્યું એ તો કદાચ ઓફિસમાં 2-5 દિનનો હિસાબ રહી ગયો હશે અને એ બધો એ પૈસા એ તો ફક્ત જે સાગઠિયાભાઈને વાછટ આપવામાં આવતી હતી એ છે। મૂળ ભ્રષ્ટાચારમાં ભાજપ સંડોવાયેલું છે, એના બધા જ આગેવાનો સંડોવાયેલા છે। આજે રમેશભાઈનું ને એક કોઈ કોર્પોરેટરનું નામ આવ્યું છે, આમાં અનેક લોકો, મને એવી પણ માહિતી છે કે સાગઠિયાભાઈએ નામ પણ આપ્યા છે પોલીસને, સીટમાં અથવા તો પોલીસને આપ્યા હશે અને પણ એ નામને છાવરવામાં આવ્યા છે, એ નામને નોંધવામાં નથી આવ્યા। મને એવી પણ માહિતી છે કે ભાજપના ધારાસભ્યએ સાગઠિયાભાઈની ધરપકડ થાય એ પહેલા એના સંબંધીને ફોન કરી, અત્યારે ચાલુ ધારાસભ્ય એણે ફોન કરીને કીધું હતું કે સાગઠિયાભાઈને કે જો નામ ન બોલે બધું જ સરખું થઈ જશે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।